હેલો ગાઈસ, કેમ છો બધા? આજે આપણે ગૂગલ ક્લાઉડ આર્કેડ ફેસિલિટર પ્રોગ્રામ 2026 છે એ રિવ્યૂ કરશું. આ પ્રોગ્રામ શું છે, આ પ્રોગ્રામ કોને એપ્લાય કરવો જોઈએ અને આ પ્રોગ્રામથીને આપણને કેવા કેવા બેનિફિટ થાય છે એનું થોડુંક ઓવરવ્યૂ જોશું. તો ગૂગલની અંદર આપણે સર્ચ કરશું ગૂગલ ક્લાઉડ આર્કેડ ફેસિલિટર પ્રોગ્રામ 2026. જે ફર્સ્ટ લિંક આવે છે ફેસિલિટર 26. આ લિંક ઉપર ક્લિક કરીને આપણે ગૂગલની ઓફિશિયલ આર્કેડ ફેસિલિટરનું લેન્ડિંગ પેજ છે એના પર આવી જવાનું છે. અહીંયા આપણને આ પ્રોગ્રામની ટોટલી માહિતી મળી જશે. કઈ રીતે એનરોલ કરવું, પોઈન્ટ સિસ્ટમ શું હોય છે, બોનસ પોઈન્ટ્સ કઈ રીતે અચીવ કરવા, આ પ્રોગ્રામનો સિલેબસ શું છે અને ક્વિક થોડા ક્વેશ્ચન્સ, કોઈને કાંઈ ડાઉટ હોય તો અહીંયા મળી જશે. આ પ્રોગ્રામ છે એ 13th જુલાઈ 2026 ના રોજ સ્ટાર્ટ થવાનો છે અને અહીંયા એનું કાઉન્ટડાઉન પણ દેખાય છે. આ પ્રોગ્રામથીને આપણને ઘણા બધા આર્કેડ પોઈન્ટ કલેક્ટ કરીને રિવર્ડ્સમાં આપણને ગૂગલની જે કાંઈ પણ આ આપણને દેખાય છે એ રીતના સ્વેગ્સ મળી શકે છે. ઘણા આપણને ઇન્સ્ટાગ્રામના પોસ્ટની અંદર જોવા મળતું હોય ગૂગલ સ્વેગ્સ. તો ગૂગલ સ્વેગ્સ એટલે ગૂગલ દ્વારા જે આ કાંઈ પણ વસ્તુઓ છે એ ગેજેટ છે એ આપણને આપતા હોય છે એને લોકો ગૂગલ સ્વેગ કહે છે. તો એ સ્વેગ છે આપણે ફ્રી ઓફ કોસ્ટ આ પ્રોગ્રામને સક્સેસફુલી કમ્પ્લીટ કરી અને દરેક પ્રોગ્રામના આપણને આર્કેડ પોઈન્ટ્સ મળશે અને એ પોઈન્ટ્સ એટ ધ એન્ડ જેટલા પણ પોઈન્ટ્સ થયા હશે એ પોઈન્ટને આપણે કોઈ પણ જે અવેલેબલ પ્રોડક્ટ્સ હશે એ આપણે રિડીમ કરી શકશું. સૌથી પહેલાં હવે જોઈએ આ પ્રોગ્રામની રજિસ્ટ્રેશન છે એ 13th જુલાઈના રોજ સ્ટાર્ટ થશે અને આ પ્રોગ્રામ છે એ ટોટલ 13 જુલાઈથી ને 14th સપ્ટેમ્બર 2026 જેટલો ડ્યુરેશન છે. તો આની અંદર એનરોલ કરવા માટે અહીંયા આપણને આ સ્ક્રીન ઉપર બધી ડિટેલ આપેલી છે કે આપણે શું કરવાનું. તો આ જે ઈમેલ છે એને આપણે જીમેલની અંદર કોન્ટેક્ટ્સ તરીકે એડ કરી લેવાનું છે, જેથી કરીને તમે જે કાંઈ પણ એનરોલમેન્ટ અહીંયા કરેલું હશે એ સ્પામ ઈમેલની અંદર જતું ના રહીએ. બીજું છે આપણે આપણી જે પ્રોફાઇલ છે આની અંદર જે આપણે સાઇન ઇન કરશું, આપણે કરીએ છીએ સાઇન ઇન કરીએ એટલે આપણે જે આપણું ઈમેલ એડ્રેસ છે અહીંયા નાખવાનું છે. જો આપણું ઈમેલ એડ્રેસ ઓલરેડી જૂનું હશે અને તમે જો ગૂગલ દ્વારા ગૂગલ આર્કેડના આ જૂના પ્રોગ્રામ કોઈ પણ અધૂરા કરેલા હશે તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે કોઈ બ્રાન્ડ ન્યૂ ઈમેલ એડ્રેસ છે એ બનાવી લ્યો, જેથી કરીને આ પ્રોગ્રામની એલિજિબિલિટી જે છે એના ક્રાઇટેરિયામાં તમે આવી જાઓ અને જે કાંઈ પણ ગૂગલ દ્વારા રિવર્ડ્સ પોઈન્ટ્સ મળે છે એને તમે સક્સેસફુલી રિડીમ કરી અને ગૂગલ સ્વેગ્સ મેળવી શકો. તો આપણે જોઈએ મારું એકાઉન્ટ છે એમાં મેં ક્યારેય ગૂગલ ક્લાઉડ નું આ જે છે આર્કેડ ફેસિલિટર આ એકાઉન્ટમાંથીને મેં ક્યારેય કરેલું નથી. તો અહીંયા મને લોગિન હું થઈ ગયો છું, બરાબર છે. અને હવે મારે શું કરવાનું છે કે આ 13th જુલાઈના રોજ આ જે ફોર્મ અહીંયા એક આપણને આપશે એનરોલમેન્ટ માટેનું, તો અહીંયા આપણે ક્લિક કરીને ફોર્મ ભરી લેવાનું છે. બીજું શું કરવાનું છે કે આ ફોર્મ ભરતા પહેલાં અત્યારે પ્રી રિક્વેસ્ટમાં આપણે આપણી પ્રોફાઇલ છે એને પબ્લિક કરવાની છે. તો એનું પણ અહીંયા એક આપ્યું છે કે આપણે આપણી પ્રોફાઇલ કઈ રીતે પબ્લિક કરી શકીએ. તો પ્રોફાઇલ પબ્લિક કરવા માટે આપણે ગૂગલ સ્કિલની અંદર સાઇન ઇન કરવાનું છે. ગૂગલ સ્કિલની અંદર સાઇન ઇન કરી અને આપણે આપણી પ્રોફાઇલ કરી લેવાની છે પબ્લિક. તો આપણે ગૂગલ સ્કિલની અંદર જાશું અને એની અંદર છે એ આપણે જોઈન કરી લેશું ગૂગલ એકાઉન્ટ. આપણે જે એકાઉન્ટ અવેલેબલ હોય એ આપણે અહીંયાથી કરી લેશું સિલેક્ટ. ત્યારબાદ આપણને ગૂગલ સ્કિલની અંદર એકાઉન્ટ મળી જશે. આ એકાઉન્ટના સેટિંગ્સની અંદર જઈ અને આપણે આપણી જે કાંઈ પણ પ્રોફાઇલ છે બરાબર એ અપલોડ કરી દેવાની છે.
કોઈ પણ તમારે પ્રોફાઇલ પિક્ચર સેટ કરવું હોય તો એ કરી શકો છો. અને મેક પ્રોફાઇલ પબ્લિક આ કરી નાખવાનું છે અને આ કરી નાખવાનું છે. ને સેટિંગ્સને અપડેટ કરી દેવાના છે, જેથી કરીને તમારી પબ્લિક પ્રોફાઇલ છે એ ઇનેબલ થઈ ગઈ છે. સેકન્ડ, ગૂગલ ક્લાઉડની આ જે આર્કેડ ગેમ્સ છે એમાં ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ એવું છે, એટલે કે સીટ લિમિટેડ છે. અને આ વખતે આપણે સ્પેસિફિકલી જોઈએ તો ઘણા બધા સ્ટુડન્ટ્સ છે અને ઘણા બધા વર્કિંગ પ્રોફેશનલ આ પ્રોગ્રામ છે એ જોઈન કરવાના છે. તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે અર્લીએસ્ટ એઝ પોસિબલ આ પ્રોગ્રામ જ્યારે પણ સ્ટાર્ટ થાય છે ત્યારે ક્વિકલી છે એ એનરોલ કરી લ્યો. અને એનરોલ કર્યા પછી આની અંદર જે પણ સિલેબસ છે કે ગૂગલ આર્કેડના અલગ અલગ તમને ટાસ્ક મળશે, તો આ જે કંઈ પણ ચેલેન્જીસ છે એ તમારે છે એ જોઈન કરી લેવાની છે. પછી તમે એને ફિનિશ કરો કે ન કરો, પણ સ્ટાર્ટ કરી દેવાની છે. આ સ્ક્રીન ઉપર આવશો એટલે તમને આઈડિયા આવશે કે કેટલા લોકો છે ઓલરેડી છે એ 4722 સ્લોટ્સ છે એ અત્યારે બાકી છે 6000 સ્લોટ્સમાંથી. તો 21% લોકોએ ઓલરેડી 50 પોઈન્ટ્સ એચીવ કરી લીધા છે. જાન્યુઆરીથી આ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો હતો અને 4000 પોઈન્ટ્સ છે એની અંદરથી ને 75 પોઈન્ટ્સ છે આ 4000 સ્લોટ્સમાંથી ને એ બી 3% લોકોએ કરી લીધા છે. અને 95 પોઈન્ટ્સ છે એ બી 1% લોકોએ કરી લીધા છે. તો આમાં સ્લોટ્સ લિમિટેડ છે કે 6000 સ્પોર્ટ્સ છે ત્યાં સુધી જ છે એ આ આર્કેડ ટોપરને મળશે. તમે પછી આમાં 6001 હશો તો બી તમે વર્ક કરેલું હશે તો નહીં મળી શકે. તો એના માટે બેટર એ છે કે તમે પહેલેથી જ આ જે પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે એ ચેલેન્જ છે એ ટાઈમસર પૂરી કરી દો. બાકી તો આ પ્રોગ્રામ જેમ સ્ટાર્ટ થશે એમ આપણે અલગ અલગ વિડીયો દ્વારા પ્રોગ્રામની અંદર કઈ રીતે ટાસ્ક પૂરા કરવા અથવા કોઈ પણ બીજી એવી માહિતી હશે તો હું મારા વિડીયો દ્વારા ટ્રાય કરીશ કે આપને છે એ બધા ડાઉટ છે ક્લિયર થાય અને સક્સેસફુલી તમે ગૂગલ સ્વેગ્સ છે એ મેળવી શકો. અને ગૂગલ સ્વેગ્સ છે એ એટ ધ એન્ડ મળવાના છે, વચ્ચેથી ને કોઈને ડાયરેક્ટ રિડીમ નહીં થઈ શકે. આખી પોઈન્ટ સિસ્ટમની અંદર તમારા પોઈન્ટ્સ જનરેટ થશે, પછી એ પોઈન્ટ્સ મુજબ તમે છે એ ગૂગલ સ્વેગ્સ છે એ પરચેસ કરી શકશો પોઈન્ટની સામે, અને એ તમારા ઘરના એડ્રેસ ઉપર છે એ ડિલિવર થઈ જશે. ઘણા બધા લોકો છે એને ઓલરેડી અત્યારે આ ગૂગલ સ્વેગ્સ મળી ગયા છે. તો અત્યારે ગૂગલ સ્વેગ્સ જાન્યુઆરીથી જે લોકોએ પ્રોગ્રામ સ્ટાર્ટ કરેલો છે, તો જાન્યુઆરીથી ને લઈને જે ફર્સ્ટ સ્લોટ હતો એની અંદર જેટલા લોકોને પાર્ટિસિપેટ કર્યું એ લોકોને મળી ગયા હશે. બીજું સ્વેગ્સ કોને કોને મળી ગયા હશે, તો આપણા કોઈ પણ સેન્ટર વાઇઝ આ લોકોએ ફેસિલિટર છે એ એલોકેટ કર્યા હોય. જેમ કે આપણી કોલેજની અંદર આ ગૂગલનું એક્ટિવ ગ્રુપ હોય તો એની અંદર કોઈ એવા મેમ્બર્સ હોય જે આ આર્કેડ પ્રોગ્રામને પ્રમોટ કરતા હોય. તો એ જે ફેસિલિટર્સ હોય છે એને ગૂગલ છે એ પહેલેથી જ આખી કીટ છે એ મોકલતા હોય છે. તો તમારી કોલેજની અંદર ફાઇન્ડ આઉટ કરો કે નજીકમાં કોઈ ફેસિલિટર હોય તો એનો સંપર્ક કરી વધારે માહિતી છે એની પાસેથી ને મેળવી શકશો. પ્લસમાં કોલેજ વાઇઝ અથવા એરિયા વાઇઝ ઘણા બધા ફેસિલિટરે પોતાના ગ્રુપ્સ બી વોટ્સએપની અંદર બનાવેલા હોય છે, તો એની અંદર પણ તમે જોઈન કરી શકો છો. અને જ્યારે પણ તમે આ ગૂગલ ક્લાઉડ આર્કેડ પ્રોગ્રામનું જ્યારે એનરોલમેન્ટ કરશો ત્યારે એની અંદર એક ફેસિલિટરનો જે રેફરલ કોડ છે એ નાખવાનો હોય છે. તો તમે જો એ ફેસિલિટર કોડ નાખેલો હશે તો તમારા હાઈ ચાન્સ છે તમને સ્વેગ મળવાના. તો આ બધી વાત હતી ધ્યાનમાં રાખવા જેવી. હું તમને આ પ્રોગ્રામની ડેઇલી બેઝિસ પર થોડી માહિતી છે એ આપતો રહીશ. અને આ પ્રોગ્રામ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે ડેઇલી બેઝિસ ઉપર આપણે આ ટાસ્ક છે એ કઈ રીતે કમ્પ્લીટ કરવા,
આમાં કઈ પ્રકારની ચેલેન્જીસ આવતી હોય છે, ગૂગલ છે કેવા ટાસ્ક આપે છે, એ બધી ડિસ્કશન છે આપણે કન્ટિન્યુ રાખશું આ પ્રોગ્રામ જ્યાં સુધી એન્ડ ન થાય ત્યાં સુધી. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.